हेलो फ्रेंड्स, हूँ છું પ્રેમિલા ભાવનગરથી। આજે આપણે મખાનાની રેસીપી બનાવશું। મખાનાની ચાટ બનાવીને તૈયાર કરશું। મખાના ખૂબ જ હેલ્ધી હોય છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે, વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ચડાવી લેશું અને મખાના ઉમેરી લેશું। મખાનાને આપણે રોસ્ટ કરવાના છે, જેથી મખાના એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે। આમ તો આપણે જ્યારે મખાના લાવીએ ત્યારે એ થોડા ચવડ હોય છે, તેને આ રીતે રોસ્ટ કરીએ પછી જે ક્રિસ્પી થાય છે। મખાના આપણા રોસ્ટ થઈ ગયા છે, હવે આપણે તેને કાઢી લેશું, બીજા બાઉલમાં કાઢી લેશું। ફરીથી આપણે એ જ પેનમાં થોડું અમથું ઘી અથવા તેલ ઉમેરી લેશું, સહેજ અમથું જીરું ઉમેરી લેશું, હલ્દી પાવડર ઉમેરી લેશું। હવે મખાના ઉમેરી લેશું અને સરસ રીતે ચલાવી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો અને ભાઈઓ, તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ જરૂરથી લખજો। આ રીતે આપણે ચલાવી લેશું। વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે મખાના અને ખૂબ જ પોષક તત્વથી ભરપૂર પણ છે। તો ફરીથી આપણે મખાનાને નીચે લઈ લીધા છે, હલ્દીવાળા આપણે કરી લીધા છે। હવે એક તપેલી લેશું અને મખાના ઉમેરી લેશું। એકદમ બારીક સુધારેલી ડુંગળી ઉમેરી લેશું। જે વજન ઘટાડવા માંગતા હોય તે આ રેસીપી જરૂરથી અપનાવજો। ટમેટાં ઉમેરી લેશું, એકદમ ઝીણા સુધારેલા। કાકડી ઉમેરી લેશું, એકદમ ઝીણી સુધારીને લીધી છે। લાલ મરચું પાવડર તીખાસ પ્રમાણે લેશું। ધાણા જીરું પાવડર 1 ચમચી લેશું। ચાટ મસાલો 1 ચમચી ઉમેરી લેશું। હાફ લીંબુનો રસ ઉમેરી લેશું। વધારે ક્વોન્ટિટીમાં હોય તો તમે 1 લીંબુનો રસ ઉમેરી લેજો। સ્વાદ અનુસાર નમક ઉમેરી લેશું। લીલા ધાણા એકદમ ઝીણા સુધારીને ઉમેરી લેશું। હવે બરાબર મિક્સ કરી લેશું। આ ચાટ ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે, તો એકવાર જરૂરથી બનાવજો। સિંગદાણા અહીંયા આપણે લીધા છે રોસ્ટ કરેલા, તે ઉમેરી લેશું। તમે બાફેલા સિંગદાણા પણ ઉમેરી શકો છો, આની અંદર તમે ચણા પણ ઉમેરી શકો છો। ફરીથી આપણે બરાબર મિક્સ કરી અને હવે એક બાઉલમાં કાઢી લેશું। સર્વ કરવા માટે આપણે એક બાઉલમાં લઈ લીધા છે અને તમે જોઈ શકો છો કે આપણા મખાનાની ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે। ખૂબ જ સરસ બને છે આ મખાના ચાટ, તો એકવાર જરૂરથી બનાવજો અને સવારના નાસ્તામાં પણ તમે આ મખાના ચાટ ખાઈ શકો છો। એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર છે। લો, તમારે પણ ચાખવો છે ને? આવજો, જય માતા।